નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10ના ગણિતનું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે ઇન્ટ્રોડક્શન જોઈશું, જેની અંદર વાસ્તવિક સંખ્યા એટલે કે આખા ચેપ્ટરની અંદર શું ભણવાનું થશે અને દરેક પોઈન્ટની આપણે દરેક ડિટેલ જોઈશું, જેની અંદર આપણે પહેલું જોઈએ વાસ્તવિક સંખ્યાઓ। હવે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું, જે તમે ધોરણ 9 ની અંદર પણ ભણી ચૂક્યા છો, એ જ વાસ્તવિક સંખ્યાઓનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે। એટલે કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ એટલે કે બધા જ પ્રકારની સંખ્યાઓ, જેવી કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા નો સમાવેશ થાય। એટલે શોર્ટમાં કહીએ, ટૂંકમાં કહેવું હોય તો શું કહેવાય કે વાસ્તવિક સંખ્યાઓ એટલે બધા જ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થતો હોય એવી સંખ્યાઓને કહેવાય વાસ્તવિક સંખ્યાઓ। બરાબર, આ શોર્ટ અને ટૂંકમાં સમજ કહેવાય। હવે વાસ્તવિક સંખ્યાઓમાં કયા કયા પ્રકારની સંખ્યાઓ આવશે એ જોઈએ। તો એની અંદર જોઈએ પહેલું પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય કે જેની શરૂઆત 1 2 3 4 એટલે કે 1 થી થતી હોય એવી દરેક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા, એટલે કે 0 સિવાયની દરેક સંખ્યા શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય। એટલે કે અનંત સુધીની સંખ્યાઓ, જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ। ત્યાર પછી જોઈએ પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યા એટલે કે જેની અંદર 0 થી શરૂઆત થતી હોય એવી સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવાય, જેની અંદર 0 1 2 3 4 થી અનંત સુધીની સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં શું ફેર? પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય, જ્યારે પૂર્ણ સંખ્યા એ 0 થી શરૂ થાય। બરાબર, ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ। હવે પૂર્ણાંક સંખ્યાઓની અંદર શું થાય? પૂર્ણાંક એટલે દરેક પ્રકારની સંખ્યા આવી જશે, જેની અંદર ધન, ઋણ અને શૂન્ય, એટલે કે માઇનસ વાળી ધન પૂર્ણાંક અને શૂન્ય, ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય, એમ દરેક પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થતો હોય તેવી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે। હવે જોઈએ સમય સંખ્યાઓ। હવે આ સમય સંખ્યાઓ એ જાણવું અગત્યનું છે, કારણ કે આ ચેપ્ટરની અંદર સમય સંખ્યાઓનો દાખલાની ગણતરી કરવાની થશે, જે સાબિત કરવાના થશે। સમય સંખ્યા એટલે કે તમે ધોરણ 9માં ભણ્યા જ છો, જેને p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય એવી સંખ્યાને કહેવાય સમય સંખ્યા। અહીંયા જુઓ, આની અંદર શું આપેલ છે? -3/2, -1/2, -2.5, એટલે આ રીતે -2.5। હવે અહીંયા તો આપણે કીધું તું p છેદમાં q સ્વરૂપે દર્શાવે, પણ અહીંયા શું છે? 2.5 છે, કેવા માઇનસ? એનો મતલબ શું થાય કે અહીંયા કઈ ના હોય તો એ ધન સમય સંખ્યા ન કહેવાય? કેમ ના કહેવાય? કહેવાય। કેમ? કારણ કે આની નીચે શું હોય? 1 હોય હંમેશા। બરાબર, કશું ના આપ્યું હોય તો શું હોય? 1 હોય। અહીંયા 0 હોય તો 0 ના નીચે હંમેશા શું રહે? 1। એ રીતે 1/2, હવે 3 તો 3 ના નીચે કઈ ના હોય શું આવશે? 1 આવશે। હવે બીજી જોઈએ 7/4। આ રીતેની અનંત સંખ્યાઓ ગમે તે સંખ્યા લઈ શકાય, જેને p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને શું કહેવાશે? સમય સંખ્યા કહેવાય। ત્યાર પછી આગળ જોઈએ બીજી અવિભાજ્ય સંખ્યાઓ। અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ તો તમે ઘણીવાર ભણી ચૂક્યા છો। અવિભાજ્ય સંખ્યા એટલે પ્રાઇમ નંબર અને બરાબર વિભાજ્ય સંખ્યાઓ, એમ બંને સંખ્યાનો સમાવેશ થાય। અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને પોતાના વડે જ ભાગી શકાય, એના કોઈ અવયવ પડશે નહીં। એક તો બધાનો અવયવ ગણાય જ, અને એ પોતે બરાબર, તો 2 એકા 2, 2 સિવાય બીજા 2 ના કોઈ ભાગ પડે? ના પડે। તો એટલે કે 2 અવિભાજ્ય સંખ્યા કહેવાય, એટલે કે એનો અવયવ શું પડે? 2 1 અને 2 બરાબર। એ રીતે 3 5 7 11 13 17 19 23 બરાબર, એ બધી શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા, કે જેને પોતાના વડે જ ભાગી શકાતું હોય એવી સંખ્યા, જેના ભાગ પડે નહીં, જે વિભાજ્ય નથી, તેને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ। બરાબર, ત્યાર પછી જોઈએ વિભાજ્ય સંખ્યાઓ। હવે આ તો એકદમ સીધું અને સરળ છે। વિભાજ્ય સંખ્યાઓ એટલે કે જેના ભાગ પાડી શકાય, જેના અવયવ પાડી શકાય એવી સંખ્યાને શું કહેવાય? વિભાજ્ય સંખ્યાઓ। આપણે જોઈએ તો 4 6 8 9 10 12 14 15 16 18 20 21 જેવી અનંત સંખ્યાઓ
એવી ઘણી બધી સંખ્યાઓ છે જે વિભાજ્ય છે. હવે જોઈએ 4. 4 ના શું અવયવ પાડી શકાય? 4 શાના ઘડિયામાં આવે? એક તો 4 એકા 4, બરાબર, અને બીજું 2 દુ 4 એટલે 2 ગુણ્યા 2 પણ અવયવ પડે, 4 ગુણ્યા 1 પણ થાય, બરાબર. એટલા માટે આના ભાગ પાડી શકાય. એ રીતે 6 તો 6 એકા 6, 2 તરી 6, 3 દુ 6, બરાબર. એ રીતે 8 જોઈએ તો 8 એટલે 8 એકા 1 તો ખરા જ. પછી બીજું 4 દુ 8, 2 ચોક 8, બરાબર. તો એ એના અવયવ પડશે 9, 9 એકા 9, 3 તરી 9, બરાબર. તો એ એના અવયવ કહેવાય. એટલા માટે એ વિભાજ્ય સંખ્યા કહેવાય કે એને બીજી સંખ્યા વડે પણ ભાગી શકાય. એટલા માટે આને શું કહેવાય? વિભાજ્ય સંખ્યાઓ. યાદ રાખવી જરૂરી છે. અવયવ પાડવાનો હોય, દાખલાની ગણતરી કરવી હોય તો આપણને આ આવડવું જરૂરી છે. ત્યાર પછી આ ચેપ્ટરનો મેઇન પોઈન્ટ જોઈએ તો ગુસા અને લસા. જે તમે આગળ ભણી ચૂક્યા છો. ગુસા એટલે શું થાય? ગુસાનું પૂરું નામ. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, અને લસા એટલે થશે લઘુત્તમ સામાન્ય અવયવ. જે તમે આગળ દાખલા ગણતા હતા. ગુસામાં શું હોય? શોર્ટ ટ્રીક. ગુસાની અંદર કોમન અને નાની ઘાત આવા યાદ રાખવાનું એટલે દાખલો સરળ થઈ જાય. આપણે જે દાખલા આ ચેપ્ટરની અંદર ગણવાના છે એની વાત છે. અને લસા એટલે બધું અને મોટી ઘાત આવશે. હવે આની અંદર આપણે એક ઉદાહરણ જોઈએ. તમે ગણતરી કેવી રીતે કરતા ગુસા અને લસાની તો જોઈએ. આપણે 20 અને 30 નો ગુસા અને લસા શોધીએ. તો તમે આ રીતે કરતા હતા. 20 ના આપણે આ રીતે અવયવ પાડીએ તો શું થાય? 2 દાન 20, બીજા કયા 10 એટલે 2 પંચા 10, અને 5 ના શું અવયવ પડે? 5 એકા 5 થયા. એ જ રીતે 30 ના પાડીએ 30 એટલે કે 15 દુ 30, 15 શેના ઘડિયામાં આવે? 3 પંચા 15, અને અહીંયા શું થાય? 5 એકા 5, બરાબર. હવે અહીંયા જોઈએ તો કયા અવયવ પડ્યા? 20 અને 30 ના અવયવ જોઈ લઈએ. તો એ શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 5, બરાબર. એ જ રીતે અહીંયા જોઈએ તો આના કેટલા પડ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે આનો લસા અને ગુસા કાઢીએ તો ગુસા લઈ લઈએ પહેલો. ગુસા એટલે શું હતું? કોમન અને નાની ઘાત. કોમન અને નાની ઘાત એટલે આને આ રીતે લખી શકાય. 2 બે વખત હોય તો 2 ની કેટલી ઘાત કહેવાય? 2 ઘાત ગુણ્યા 5 લખાય, બરાબર. અહીંયા તો કોઈ સંખ્યા એવી સરખી આવતી નથી એટલા માટે એ સંખ્યાઓ એમના એમ રહેશે. હવે જોઈએ કોમન અને કેવી ઘાત? નાની ઘાત. તો આની અંદર જોઈએ કોમન શું છે? તો આ 2 બે વખત આવે એટલે કોમન કહેવાય. તો 2 કેવી ઘાત? નાની ઘાત. એટલે 2 માંથી સૌથી નાની ઘાત કઈ? તો 1 વાળી કહેવાય. તો 2 ની 1 ઘાત ગુણ્યા 5 બે વખત આયા એટલે આપણે 1 વખત લઈ લઈશું. તો કેટલા થાય? 5 દુ 10 થયો. એનો ગુસા કેટલો થયો? 10. એ જ રીતે આપણે આગળ લસા જોઈએ તો આ બંનેનો લસા એટલે આની અંદર શું હતું? બધું અને મોટી ઘાત. બધું અને મોટી ઘાત. તો એ જોઈએ તો 2 ની સૌથી મોટી ઘાત આ બેમાં કઈ? તો 2 ની 2 ઘાત ગુણ્યા આમાં બંનેમાં કોમન એટલે 5 તો એક જ વખત હતા, અને બીજું કઈ સંખ્યા રહી જાય? 3 એટલે બધું જ આવી જાય. તો કેટલા થાય? 2 દુ 2 નો વર્ગ એટલે 4 પંચા 20, અને 20 તરી 60. તો આ શું થયો? એનો લસા થયો 60. તો આપણે આ રીતે ગણતરી કરવાની રહેશે. ત્યાર પછી આગળ જોઈએ. જુઓ અહીંયા આપણે ગણતરી કરેલી જ છે. 20 બરાબર એના અવયવ પાડ્યા જેમ આપણે આગળ ગણ્યું એ જ રીતે તમે આ રીતે પણ પાડી શકો અને ઊભા અવયવ પણ પાડી શકો. સીધા આવડતા હોય તો આ રીતે ગણતરી કરી શકાય. ગુસા 2 ગુણ્યા 5 એટલે બરાબર 10 આવ્યો. લસા એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 3 એટલે 2 ની વર્ગ એટલે 4 ગુણ્યા 5 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 60 થયા. હવે આપણે જોઈએ તો આ ચેપ્ટરની અંદર તમારે એક સૂત્ર આપેલું છે જેનાથી તમે સરળતાથી લસા અને ગુસાનો ગુણાકાર આપણને શોધવાનો કીધો હોય તો એ શોધી શકાય. તો ગુસા એટલે એ બી, અહીંયા આપણે કોઈ પણ કિંમત એ બી ની ગમે તે કિંમત મૂકી છે એટલે કે સૂત્ર શું થાય? ગુસા ગુણ્યા લસા બરાબર એ ગુણ્યા બી. એટલે કે તમે જે કિંમત મૂકી હોય એ રીતે. તો અહીંયા આપણે ગુસા અને લસા બંનેની જોઈ લઈએ તો ગુસા એટલે 20 ગુણ્યા 30 લીધો તો, એટલે કે આની અંદર આપણે કઈ સંખ્યા? 2 સંખ્યાનો અવયવ પાડ્યો એટલે 20 અને 30 નો આપણે ગણતરી કરી તો એના માટે એ અને બી, અહીંયા એ એટલે 20 અને બી એટલે 30 થશે. એ જ રીતે બંને બાજુ લખી દઈએ તો એ એટલે કેટલો? આપણનો ગુસા કેટલો આવ્યો? 10. તો અહીંયા આપણે લખ્યું 10
અને લસા કેટલો મળ્યો 60. આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો થાય 600 અને એ બે સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે કે 20 ગુણ્યા 30 નો ગુણાકાર કરીએ તો એ પણ કેટલો મળે 600 મળશે. બરાબર. એટલે આ સૂત્ર ઉપરથી આપણે એ જાણી શકીએ કે આપણો લસા અને ગુસા સાચો છે કે નહીં. અને આ ઘણી વખતે સૂત્ર ટૂંકા માર્ક્સ 1 માર્ક્સની અંદર ઘણીવાર ટૂંકા પ્રશ્નની અંદર પણ પૂછાઈ જાય અને દાખલાની અંદર પણ તમારે ઉપયોગ થશે. તો સૂત્ર ખાસ યાદ રાખજો, ગુસા ગુણ્યા લસા બરાબર A ગુણ્યા B. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ અહીંયા બીજી સંખ્યા ખાસ અસમય સંખ્યા કોને કહેવાય. અસમય સંખ્યા એટલે કે જેનું વર્ગમૂળ ન નીકળી શકે એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. અથવા તો ઈઝી કહીએ તો જે સમય ન હોય એને શું કહેવાય અસમય. પણ એના માટે આપણે ખાસ ખબર હોવી જોઈએ કે કઈ સંખ્યા એ સમય છે અને કઈ સંખ્યા અસમય છે. એટલે કે જુઓ આ રીતે સમજી શકાય કે વર્ગમૂળમાં આવેલી એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ ન નીકળી શકે, જેનું વર્ગમૂળ ન નીકળી શકતું હોય એવી સંખ્યાને શું કહેવાય અસમય સંખ્યા. જેવું કે જોઈએ અહીંયા જોઈએ વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલા માટે આ વર્ગમૂળમાં 2 કેવી કહેવાય અસમય સંખ્યા. એક ટૂંકા પ્રશ્નની અંદર ઘણી વખતે પૂછાઈ ચૂક્યું છે. તો ખાસ યાદ રાખજો અસમય સંખ્યા કોને કહેવાય. અમુક વાર તમને સંખ્યા આપેલી હશે અને ખરા ખોટા કે ટૂંકા પ્રશ્નની અંદર પૂછ્યું છે કે આ સમય કહેવાય કે અસમય. તો ખાસ ખબર હોવી જોઈએ કે જેનું વર્ગમૂળ ન નીકળી શકે એવી સંખ્યાને શું કહેવાય અસમય સંખ્યા. જેનું વર્ગમૂળ નીકળતું હોય તો એ તો સંખ્યા અસમય સંખ્યા કહેવાશે નહીં. બરાબર. પછી બીજું વર્ગમૂળમાં 3 જેનું વર્ગમૂળ ના નીકળી શકે. પછી વર્ગમૂળમાં 5 એનું વર્ગમૂળ ન નીકળી શકે. હવે વર્ગમૂળમાં 4 જોઈએ તો વર્ગમૂળમાં 4 ની તો શું થાય વર્ગમૂળ નીકળે શું થાય 2 નો વર્ગ. 2 નો વર્ગ શું થાય એટલે કે 4 એ શેનો વર્ગ થાય 2 નો વર્ગ થઈ જાય તો 2 નો વર્ગ એટલે કે આપણું વર્ગમૂળમાં 4 નો વર્ગ તો નીકળે કેટલો 2. બરાબર. તો વર્ગમૂળમાં 4 એ અસમય સંખ્યા નથી. પછી વર્ગમૂળમાં 6 તો વર્ગમૂળમાં 6 ને આપણે આ રીતે લખી શકીએ 3 ગુણ્યા 2 પરંતુ આનું તો વર્ગમૂળ નીકળે નહીં એટલા માટે વર્ગમૂળમાં 6 પણ શું કહેવાય અસમય સંખ્યા. એ જ રીતે વર્ગમૂળમાં 7 પછી જોઈએ વર્ગમૂળમાં 8 એ પણ શું કહેવાય અસમય કહેવાશે. પછી વર્ગમૂળમાં 9 લઈએ તો વર્ગમૂળમાં 9 તો શું થાય 3 નો વર્ગમૂળ નીકળે. બરાબર. તો એ અસમય કહેવાશે નહીં. તો આ થઈ આપણી અસમય સંખ્યાઓ. એ રીતે અનંત સુધી ઘણી બધી અસમય સંખ્યાઓ છે પણ આપણને એટલી ખબર હોવી જોઈએ અને અમુક વર્ગમૂળ જેટલા તમને 1 થી 20 સુધીના વર્ગમૂળ તો આવડવા જ જોઈએ. તો એટલું તો ખાસ તૈયાર કરજો જેથી આ ચેપ્ટરની અંદર તમને દાખલા ગણવામાં ઈઝી રહે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આ ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાનું શરૂઆત કરીશું. જો આ ચેનલમાં તમને વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અથવા રિલેટિવમાં કોઈ હોય ધોરણ 10 ની અંદર તો એને શેર કરી દેજો.